અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। સમગ્ર શહેરમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું। જો કે બીજી તરફ તંત્રના વાકે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, કારણ કે માત્ર સામાન્ય વરસાદમાં જ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। શહેરના ઘાટલોડિયામાં આવેલા સંસ્કૃત ફ્લેટમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, સાથે જ આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા। રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। હવે જરા આ દ્રશ્યો જુઓ। અમદાવાદના વેજલપુર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયું। માત્ર 1 કલાક વરસેલા વરસાદમાં જ વેજલપુર વિસ્તાર તળાવમાં ફેરવાઈ ગયો, જેને કારણે એએમસીની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારની જ સ્થિતિ ઊભી થાય છે, પરંતુ આ સમસ્યાનો હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે મહિલાઓ, બાળકો અને દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે। આમ તો જોવા જાવ તો આ પરિસ્થિતિ લગભગ છેલ્લા 18 વર્ષથી હું અહીંયા રહું છું। લગભગ 18 વર્ષ પહેલાંથી આ સમસ્યા છે। વારંવાર તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નહીં હોવાના કારણે લોકોને અહીંની લગભગ 10 થી 15 સોસાયટીના લોકોને હાલાકીમાં મુકાવવું પડે છે। સામાન્ય વરસાદમાં પણ આ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે। આમ તો અહીંયા આ વિસ્તારમાં ઘણા જુઓ તો ત્રણ કોર્પોરેટરો આવે છે, પણ એ લોકો કાયમ એવા દાવા કરે છે કે આ વખતે પાણી નહીં ભરાય। એ માટે વરસાદ પહેલાં પણ આ લોકો જે મોટા જે પેલા વાહનો એના દ્વારા પમ્પિંગ કરતા, પણ એના કારણે કાયમી સમસ્યાનો ઉકેલ આવતો જ નથી। એટલે કોર્પોરેશન આ બાબતે કાં અથવા તો મોટી ગટર લાઈનો અથવા ડ્રેનેજ લાઈનો બદલવી જોઈએ કે જેના કારણે દર વર્ષે દર ચોમાસામાં આ વિસ્તારના લોકોને જે સમસ્યા ભોગવવી પડે છે એમાંથી છુટકારો મળી શકે। અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય કે પછી પૂર્વ વિસ્તાર, ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા હોય છે। શહેરનો નરોડા વિસ્તાર પણ સામાન્ય વરસાદમાં પાણી થઈ ગયો હતો। રસ્તા પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન છે। જ્યારે ત્યારે પાણી ભરાઈ ગયેલું છે અને એના કારણે ગાબલું પડી ગયું છે, એટલે જેના આવવા જવામાં પેન્ડલથી ચાલવાવાળાને, સાયકલવાળાને, આ રિક્ષાવાળાને, એક્ટિવાવાળાને બહુ તકલીફ પડી રહી છે। એટલે સરકારને અથવા અહીંયા એએમસી વાળાને બહુ આનો ઉપયોગ કરવો પડે, આનું ગમે તે સમાધાન લાવવું, એનું નિરાકરણ લાવવાની બહુ જ જરૂર છે। હવે જરા આ દ્રશ્યો પણ જોઈ લો। આ દ્રશ્યો અમદાવાદના નિકોલ વિસ્તારના છે કે જ્યાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી। વરસાદને કારણે ભવાની ચોકથી સંગાત બંગલો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે અનેક લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો। તંત્ર પૂર્વ વિસ્તારના લોકો સાથે ભેદભાવ રાખતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા। અરે આખા વડોદરા જીએસટી કઠવાડ આખો જે નિકોલ રિંગ રોડ ચાલે આખું પૂરું ભરવાય છે। આખું રાઉન્ડ 5 કિલોમીટર રાઉન્ડ મારીને આવવું પડે છે, અને વરસાદના ટાઈમમાં જ બધા ખોદવાનું, ગટરો ખોદવાનું, એને પાછળથી બંધ કરવાનું, એવું કોઈ પ્રશ્ન કોઈ ઉઠતો જ નથી સાહેબ। કોર્પોરેશન કામ કરે છે કે નહીં કરતું, શું કરીએ? પહેલાં ખાડા ખોદીને જાય છે, પાછું પાણી ભરાય છે, પાછું કામ કરવા એનો કોઈ મિનિંગ કંઈ રહેતો નથી સર। કે પૂર્વમાં બી માણસો રહે છે, પશ્ચિમમાં જ ખાલી સગવડતાઓ કરવી, અહીંથી બી વોટ લેવામાં આવે છે। અહીંયા નોર્મલી મોટા ખાડાઓ વધારે પડતું પાણી ભરાયેલું હોય તો બી કોઈ ધ્યાન દેતું નથી, અને પશ્ચિમ વિસ્તારમાં જો નાના ખાડાઓ હશે બીજે દિવસે તરત જ રિપેર થઈ જશે। પાણી ભરાયેલું હશે તો સાંજ સુધીમાં ક્લિયર થઈ જશે, તો અહીંયા માણસો નથી રહેતા। અમદાવાદમાં મેઘો વરસતા શહેરીજનો ખુશ તો થયા, પરંતુ બીજી તરફ તંત્રની બેદરકારીથી શહેરીજનોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો। ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ મળશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, VTV।